ભરાત લે હા વેતલ શું કરે આ એ તું હા જો ને ભરથું બનાવું છું ટમેટા મળ્યા ને ડુંગળી ખરી એકલા આમ ન હોય તો કેમ હોય તો એમ તમારે એકલા ન નાની હોય થોડી ડુંગળી મળવાની હોય પણ મારે એકલા ને હું કહું આવડી મોટી ડુંગળી મળી હરખી સડશે નહીં ને તો આમ જો હવારમાં ઈ વાત એ હાસી હોય પણ હું કરવું હેતલ જો ને એકલા તો આ બધું કરવું જ પડશે મારે હવે તું કાક જો તું પાડોશી છો તો હવે કાક તું મને ગોતી દે કાક સારું કાક હોય તો ગોતી દવે હા દેજે કાક સારું હોય તો હા કેવી ડોસી ગમે દોશી નો હોય હવે જેવો માણા હોય એવું આમ એમ પાત્ર મળે પણ હું જુવાન છું ક્યાં ઘટો થઈ ગયો હવે આ માથામાં ધોળા આવી જાય હવે પણ ઈ ભલે ને થોડા આવ્યા ઈ ચાંદીના વાળ નખાવ્યા હે લે તો નથી ખબર ચાંદીના વાળ નખાવ્યા છે ડોસી નહીં આવે દોશીની છોકરી હું આઈબ્રો બાઈબ્રો કરું હોર વડનો બાબલો હો. તેમાં આમ આઈબ્રો ન થાય તો પરત ઝુકેગા નહીં ઝુકાયેગા ઠીક એટલે આપણે છે ને હા તો છોકરી ગોતી લાવવાની, વાંધો નહીં તો હશે તો હું કોકને કહીશ ગામમાં પાછું કોઈને જાજા વરસ નહીં કહેવાનું તો 16 વર્ષ જ કહેવાના કોણ 16 જ એમ કે ને હું ઘોડિયા મિસકુ એમ કે ને આ ભૂંડો ઘોડીઓ લાગા ભૂંડો જા ઘોડીઓ જ કહેવાય જા તો. ઘોડીઓ જો એ આ ઘોડીઓ એ આ ઘોડીઓ જો અત્યારે વાડીના જ મરચા લાગે જા મારી વાડીના મરચા આ કોથમરી કોથમરી છે આ મરચા છે આ ડુંગળી છે ડુંગળી જા ટમેટા ટમેટા જો હજી તાર લીલું લહણ બાકી હા બરાબર હા આવા જો હા જો ને યાર જો લે જો આયા સૌ હા પાછા એ બોલ આ તો આજ પૂરું ભાઈ હેનું શાક બનાવવાનું છે હા ઓળો બનાવું છું મારો ભાઈ જો હેતલ બેન અહીંયા પાછા આજ અરે એટલે હું તો હું અહીંથી નીકળીને હા અહીંયા ડુંગળી ને હું મોતા હું કાક પ્રોગ્રામ લાગે તે હું આટો મારતી જાવ હવે પૂરું ભાઈ શાક ની પથારી ક્યાં ક્યાં પથારી છે આમાં એમ પથારી ની તો બનાવશે કોણ તો હું જ બનાવું ને બીજું કોણ બનાવે તો? તમે બનાવવાના છો હું હાથે બનાવવાનો છું તો વાંધો નહીં આ તો હું જો સુધારતો હતો હેતલ નીકળી મને કે શું કરો મેં કીધું આ જો ભાઈ બનાવી છીએ હાથે ઓળાનું શાક છે ભાઈ મને તું ઈ બનાવશે એ હજુ ભાઈ તમે રોકાઈ જાયજો આપણે આમ જો અહીંયા ઝપટ બોલાવીને જઈ રોકાઈ દઉં હા લે હા તે વાંધો નહીં રોકાઈ જવાનું હોય તો ભાઈ થોડીક તો મદદ તો કરાવવી પડે ને મદદ શું કરવાની છે લહણ ફોલવાનું છે ને હા ઈ ફોલવાનું ન હોય ને આમ થોડુંક ઉતારી મને આપવા મળે હા જો આપું હું વાતું કરાવું એટલે તમારું કામ જલ્દી ઉકલે હા મને ખબર જ હતી અહીંયા આવશે તારું બધું જટવા ખબર જ હતી જા બે ભેગા થયા છે ને આ બધું રોડે ચડી જાય ભરત આવું જ થાય એને ક્યાંય સારું નહીં થાય આપણે જ લહણ ફોલવી ભાઈ ફોલી નહીં ભરત જો મારો ભાઈ આવ્યો જો કેમ ટેન્શનમાં છે આ ભાઈ પૂછ્યું ભાઈ વાત જ નો કે કેમ તાર ભાઈ બે રે હમણાં વહી ગઈ જો તો હવે તો માર ભાઈ પૂછો ને તરસો તો ચેકાઈ જવાનો શું છે આ પ્રોગ્રામ છે ઓળો ને રોટલો આખા રીંગણા હો ભાઈ જો. આખા રીંગણા તો ખરેખર તાર ભાઈ રે હમણાં વહી ગઈ ગાવઠિયાનું શાક ખબર એવું મને હે પટલો પાડી દીધો આમ જો માર ભાઈ બચારો હુકાતો જાય હો તો લે પૂછવાનું ન હોય સમજો આપણે અજુભાઈ ને કીધું રોકાઈ જાવ હું તો પેલા આવીને બેહી ગઈ મને ખબર હતી ત્યાં પ્રોગ્રામ છે એટલે ઝપટા તો હોય પછી મારા બેટા ભૂખ દેવા આવ્યા પાડી ગયા ઓળો લોકો કી કરે છે ભલે તોય આમ જો એને તપેલું રૂસ્તો કરી દેવો હો હા હા ઓળો ખવડાવીને હમણાં તું જો તૈણીના વારા બેન આપણો મેળો આવી જાય ને ઓળા અરે પૂછવાનું ન હોય ભાઈ તો તમે કરજો હા તે વાંધો નહીં. હા હા તમે બનાવજો તો અમે જમશું ને કરી અરે હું બનાવી નાખું એમાં હું ને આમ જો સપટી વખત આમ જો ફરીદભાઈ તમે રહેવા જો ભાઈ તમારે તે આમ જોવો ઓય હાથ જોડું ભાઈ કેમ એલા મારા હાથ તમે બધાને અમે માર ખાધા છે ને આમાં માર નો ખાવા અમને હોય અમારે ખાવાનું છે હા યા આમ જો તમને પગે મારા હાના તૈણી એવા તો પગે ન લાગતો ના ના અજભાઈ રાવજો આપણે મારી બેન છે કે નહીં હા આપણે મેળાઈ છે તો મુજાવન ન હોય તૈણી મારા બેટા એવા બેઠા છે ને કાઈ કામ કરે બસ તો હું હમણાં આવું માવા લેતા આવું હા માવા લેતા આવું હું સો આવ્યો ઘડીક બેઠો એમાં બેન આગળ
હા એમ જો ભરતભાઈ હા આપણે બી હરખા હા તમારે ઘરના નહીં હા અને મારા ઘરના રેહામણા ગયા હા હારે કરી ગઈ આઠિયાનું શાક ખવડાવીને ખાઈને મને ચાલે એમ જો દોરો જો એની કરતા એકલા એ ભમરાળા ઈ નોકું મોળામાં બધુંય જોતો એનો આવું જ કામ હોય કોઈ દે આનું સારું કામ જ ન હોય તો પેલા એકલા હોય તો શું હોય કાક તું ભાઈ મગજમાં એટલું આપણને તો ખબર પડે ને કે આમાં ને આમાં ને એમાં કઈ ખબર ન પડે મને એમ કે બધું આરવાર હોય આ ભેગા નહીં ગયા કયા હા આની ભેગા હોય કે ન હોય માએ કાંઈ ખબર આની પડે. ભેગા એમ ન હોય હવે એમ ન હોય આનું આને પેલા આ બધું ચાલ ઉખાડ નાખવાની પણ બેન ના હોય ના પણ બેન હા. તારી ભાઈ બે મને કોઈ દે ઓળો નથી ખબર આવે મને ખબર કેમ પડે કે આ ઈ ભેગું હાચી વચનું હોય. હશે ભાઈ આપણે તમે ધ્યાન રાખજો હા જોજે ભાઈ બોલાવું? હા હા જો. ફોલાય ફોલવાના હોય ઓહ! જો જો હું જો લાગે? ભાઈ એ જો ભાઈ ને જો અત્યારે તો હું તમને રિંગ કરું એટલે વી આવવાનું હો એ મારા હાના મને ઉપર રહીને બધા ટીપાવાના છે એકલું મારા જ માથે છે ઠામડાય મારે ધોવાના ઉડાય મારે ખવડાવવાના અને બધું ઉતારીને મારે દેવાનું એ હું પણ કાંઈ મને નહીં એકલો હવે. ને એકલો ખુસુર 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 આમ કામ કરીને હું તો આમ જોતો હતો મેં કીધું વાડીમાંથી આપણે કોઈ આવ્યું નથી ને એમ કાંઈ. ના હું એમ કહું આ બપોરનું તું રોંડાનું રાતે વાળું કરી એવું લાગે મને ઓ હાસુ ઓળાનું તો તો એકલા કેમ થાય હું લે હું થોડુંક થોડુંક કામ કરાવ લે હા એમ હા લે હા, એમ હોય જો તો રેડી થઈ જાય ને હવે બધું હા બધું રેડી હો તને બનાવતા તો આવડે ને હા સારું હા તો વાંધો નહીં તો તું બનાવી કે હું બનાવું હું બનાવી નાખું છું ને એવું કરવું છે તો હું આટો મારતા હોઉં બીજું હા તો આટો માર તે ઓલા બે આ મારા ભાઈ ને હજુભાઈ ને બે બરોબર હા, હા, તે તો વાંધો એને બોલાવીને આવું તો તૈયાર થઈ જાય ને હા તૈયાર થઈ હા તે વાંધો નહીં હાલ લે હો જાય આમ જો વ્યવસ્થિત બનાવજે હા વ્યવસ્થિત છે જો શું કહું હા સરખું બનાવજે હા હા નહીં ભમરાળા આમ જો માણા ખાઈ એમ બો હા હા માણા ખાઈને એવું જ હા, ખવડાવવાનું કાંઈ ઢોરને એવું જ નથી બનાવવાનું નાખી દેવાનું, ના હો. ના ઢોરને નથી નાખવાનું આપણે સારું જ બનાવવાનું છે હાથી વ્યવસ્થિત વ્યવસ્થિત મસ્ત, સ્વાદિષ્ટ. મસ્ત આંગળા સાંટતા હા થઈ તો વાંધો નહીં લે તો હું આટો મારતા હું મારા ભાઈ ને હજુભાઈ ને બેન બોલાવતા હું, બરોબર હારું હો યા સારું તે લે હા તે હો? આવો જા હમણાં બની જાય મારા હાના તઈને કાંઈ કરાયું નથી બરાબર અને ખાવાની બોલી છે એવું ખવડાવું ને ખાતા જાય ને જાતા જાય સવારમાં નો ભી પડાવું ને તો ભરત ના લે ને તારી હા જોજે હા એ હા લે આવી ગઈ હો બધા મોકે લા, દાવી પણ લે આ લાલ લાલ ચોળ એ બધું રેડી જ છે તુમ તારે રેડી જ છે રેડી મળતું બળતું માપે નાખ્યું ને કા બધું માપે જ હોય આપણે આ ડુંગળી ચેડવજે હો ડુંગળી તો હા શેરવાની એમ એક તો કાપી મોટી મોટી શેરવાની જ છે આ તો હા મસ્તી ની શેરવી નાખ તમને લે ખવડાવી જ દેવાના છે આજ હે ને થોડુંક આજ તો મારા હાથમાં હાથી હું મારા ભાઈ ને નજુભાઈ ને બેન કઈ ના દાવી વિયાવ જોતી જલ્દી એમ? હા એકદમ નો ખવડાવીને એકદમ નો ભગાડું ને પેલા આને હરખો લાવ જો તણે સકી આલ્યાસ ને પણ તણે ને દોડતા ન કરી દઉં ને હવારમાં તો મને માન કે આ લા ભમરાળા હરખો લાવવા ને બળી જાય બધુંય હવે નો બળે નો તો મસ્તી નું બને ચકાચક એની મને આમ જો આપણને તો રાંધતા બહુ આવડે ધુવાડો જ છે વાળો તો થાય જ છે ને લખાય ફરતું ખાવું કે આમ તું આમ ખવાય વાતુડો થામા હવે તો નાખી જ દેવાય ને કેમ લાગે હા હે લે 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 એ તને કહો આ તે ઓળો તો નાખી દીધો હા મીઠું ને એવું પાછું નાખ્યું આ લે એ તો હું એ હાવ તું હાવ મગજ ન હાવ હું કેવું મારે તને આમ જો આ લે માપે હો આ માપે દુવાય આપણે કાક માપે મોઢામાં દુવાય. ગળે એવું રાવા દેજે હા માપે દુવાય હા મસાલો નાખી દઈએ પડે ઈ પાછો ગરમ મસાલો છે હો ત્યાં ગરમ હા એમ ગરમ ની તો? જોડા પહેરીને તો રાંધવા બેસી જો લ્યો ત્યાં ઠીક આમ ગરમ મસાલો હા એમ હું તો એમ સમજો કે આ ગરમ હોય એમ ના ના એમ નહીં એ ભગવાન આ જો આવું થાય બૈરા વગર હું કરું પછી ઓલી મેં તને વાત કરી હતી કઈ તે ધ્યાનમાં લીધું કે નહીં હા પણ હજી આજ ને આજ વાત કરી આમ કઈ ખાવું છે તો ખાઈ લેવી વાતો કરે લ્યો તો પછી મારા હાથે રાંધવું ન પડે ને એમ આમ બધું જો. થઈ જાહે ભગવાન હવનો છે ઈ વાત હા હે. એમ હાલો પછી ઓલી હું વાત કરીશ નહીં કાંઈ આ બધું થઈ જાહે હા. ધીરજ રાખવાની ધીરજ ના ફળ મીઠા બરોબર ફળ તો મીઠા જ હોય ને હા, આપણે ત્યાં યાર. સુધી.
તું ઘડીક આઈન પા બેઠે ઘડીક આઈન પા બેઠે ચારે કોર ફદુડી ફરી એમ કઈ એટલે હતા. જલ્દી ઓળો થઈ જાય. આ તે ઓળો બનાવી ખવડાવું નહીં બધાયને હા તો પછી બનાવ્યો છે ઓળો તો કઈડો હોય ને હરખો બનાવ્યો હોય તો સારું છે નકર તું કોકને છે ને મફતમાં એવો દઉં હું કાંઈ નહીં આ તો મારી વાત તો લે છે આવે લેમ થાકી ગઈ જા બસ ને જો હા હજુ આવ્યા લે હા આ પાછો ઓળો બોળો ખવડાવું છું પાછા મત બત દેવડાવજો હો પાછા જો મારા હાથનું છે લે હાલે મત આપી દેવું હાલી આવ. મન પડે તો હાલ. આવો પછી, હાલ. ચાલ લેવો ભાઈ હજુ હા મીઠું તો લઈ લો બરાબર મીઠું નથી પેલા હમણાં એક તો બધું આ કરીને આપું છું એક તો કામ કરો કેમ બીનો તીખો છે એવું છે આપણે હળવાળા જો ખાવ. મીઠું આ શું છે ભરત ગરમ છે હો લાઈક કરો અને શેર કરો અને વિપુલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા અમારો ઓળો જો અમે પાલીનો ઓળો છે અમે જો પાલતી કરીને ખાઈએ છીએ મોજ કરવી મોજ આવજો ઓળો આવજો અમારો